ભાઈને વિનંતી કરીએ આપણને સૌ કોઈને પ્રવચનનો લાભ આપે। તેઓનો વિષય છે સત્સંગ ગીતો તેને રે કહીએ। श्री स्वामिनारायण भगवान जय। अक्षर पुरुषोत्तम महाराज जय। गुणातीतानंद स्वामी महाराज जय। भगत जी महाराज जय। शास्त्री जी महाराज जय। योगी जी महाराज जय। प्रमुख स्वामी महाराज जय। महंत स्वामी महाराज जय। प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सवनी अक्षर बेड़ी सार्ध शताब्दी महोत्सवनी अहींया उपस्थित तमाम हरिभक्तो वर्षोथी स्वामिनारायण संप्रदायना आश्रित छीए, अनुयायी छीए। लोको आपणे सत्संगी तरीके नवाजे छे, बिरदावे छे, ओळखे छे। सत्संगी होવાનું गौरव આપણે પણ અનુભવીએ છીએ। સમાજની અંદર આપણી એક છાપ ઊભી થઈ છે કે આ તો સ્વામિનારાયણના સત્સંગી છે। આપણી વાણી દ્વારા, આપણા વર્તન દ્વારા, આપણા વિચારો દ્વારા, આપણા વ્યવહાર દ્વારા એક સત્સંગીની અનોખી છાપ એ લોકની અંદર ઊભી થઈ છે। વિદેશની અંદર એક યુનિવર્સિટીની અંદર परम पूज्य प्रमुख स्वामी महाराज ने सन्मानवाना हता। बापाने कोई लोको मळ्या पण नहोता, छतां पण स्वामी ने सन्मानवाना हता। એટલે પ્રશ્ન પૂછ્યો સંતોએ કે તમે અમારા ગુરુને મળ્યા તો નથી, છતાં પણ શા માટે ગુરુથી આટલા પ્રભાવિત થયા? એણે બહુ સરસ વાત કરી કે ગુરુને નથી મળ્યા પણ ગુરુના શિષ્યો આટલા સારા જોયા એટલે એમને એમ લાગ્યું કે જેના શિષ્યો આટલા સારા હોય તો ગુરુ તો કેટલા પરમ પવિત્ર હશે। एक भक्त ने आधारे, एक शिष्य ने आधारे गुरुनी गरिमा ए वृद्धि पामे छे। सत्संगी कोने कहेवाय? पूजा पाठ करे, सेवा करे, भक्ति करे, नियम धर्मनुं पालन करे, जे आप बधा करो छो। पण आजे थोड़ी अलग बात ए करवी छे के सत्संगीनुं बीजुं एक लक्षण ए पण छे, जे संपर्क करे, जे बीजाने सत्संगनी वात करे ए सत्संगी छे। થોડાક વર્ષો પૂર્વે કશ્મીરની અંદર એક બૌદ્ધ સાધુ હતા, કશ્યપ માતંગ એનું નામ। એને સપનું આવ્યું કે મારી પાસે ભોજનનો ભંડાર છે અને બીજા કેટલાય લોકો એવા છે કે જેને કંઈ જમવાનું નથી મળતું, ભૂખે મરી રહ્યા છે। સપનું તો પૂરું થઈ ગયું। જાગ્રત થયા પછી એને મૂંઝવણ એમ થઈ કે હું તો એક સાધુ છું, મારી પાસે ન તો એવા અનાજના કોઈ ભંડાર છે અને મારી આજુબાજુમાં એવા કોઈ ગરીબ લોકો પણ નથી દેખાતા, તો સ્વપ્નનો રહસ્ય શું છે? એને પૂછતા ખબર પડી, વિદ્વાનોને પૂછતા ખબર પડી, વડીલોને પૂછતા ખબર પડી કે તારી પાસે અનાજના ભંડાર છે કરતા તારી પાસે બુદ્ધનું એવું જ્ઞાન છે અને આજુબાજુમાં કેટલા એવા ભિખારી લોકો છે, જ્ઞાન ભિખારી, જ્ઞાન ગરીબી વાળા છે કે જેને આ વાત નથી સમજાવી, તો તું લોકોમાં એનું વિતરણ કર, લોકો સુધી આ વાત પહોંચાડ। બીજા કેટલાય સદાવ્રત ચાલતા હોય છે, ક્યાંક પાણીની પરબ હોય છે, ક્યાંક જમાડતા હોય છે। પાણી પાવાથી તો સેવા થાય છે, જમાડવાથી તો સેવા થાય છે, અન્નદાન પણ છે, વસ્ત્રદાન છે, નેત્રદાન છે, પણ સૌથી મોટું દાન એને પ્રગટ પુરુષોત્તમની ભગવાનની ઓળખ કરાવવી, એને સત્સંગની અંદર જોડવા એ સૌથી મોટામાં મોટું સદાવ્રત છે, એ સૌથી મોટામાં મોટું રાહત કાર્ય છે। एक सत्संगी तरीके अपना सौ कोईना मननी अंदर एक बात दृढ़ होवी जोईए कि आपणे फाई गया। अनंत जन्ममां जे भगवानने संत नहोता मळ्या ए मने मळी गया, पण बीजुं स्टेप ए छे के जे मने मळ्युं छे ए बीजा लोकोने मारे आपवुं छे, त्यां सुधी मारी वातने पहोंचाडवी छे। बादरा गाममां वशराम सुथार परम भक्त एक बार खेतरेથી પાછા કંઈક વળતા હશે અને મેં કીડીઓને જોઈ, કીડીઓના દર જોયા। હવે કીડીઓ તો લાખોની સંખ્યામાં કીડીઓ હોય। કીડીઓને જોયા પછી એને વિચાર આવ્યો કે મને તો મહારાજ મળ્યા, સત્સંગ થયો, મારો ઉદ્ધાર થશે, પણ આ બચારી કીડીઓ न तो ये रवि सभा भरी सके, न तो ये गत सभा करे, न तो ये स्वामिनारायण प्रकाश वांचे, न तो एकता करी सके, न तो इन्हें आ बधी कोई खबर पड़े।
તો એનું કલ્યાણ કેમ થશે? એને પ્રગટ ભગવાનનો પરિચય કેમ થશે? તો એને તો જન્મ લેવાના, મરવાનો, ફરતી પાછા મકોડા થવાનો, ફરતી પાછા કૂતરા થવાનો અને લક્ષ 84માં ફર્યા કરવાનો, એનો ઉદ્ધાર ક્યારે થશે? એ કીડીઓને જોયા પછી દયા આવી, કીડીઓને જોયા પછી કણ નાખવાની, કબૂતરાને જોયા પછી ચણ નાખવાની દયા તો આખી દુનિયા કરે છે, પણ કીડીઓને જોયા પછી એનું કલ્યાણ કેવી રીતે થશે એવો વિચાર કરે ને સ્વામિનારાયણનો સત્સંગી છે. કીડીઓનું કલ્યાણ કેમ થશે? બરાબર છે, દાણા નાખવા જોઈએ, કણ નાખવા જોઈએ, પણ એનો મોક્ષ કેમ થશે? એમ આપણી આજુબાજુ રહેલા માણસો જેને આ વાત નથી પહોંચી, નથી મળી, નથી સમજાવી, એને કઈ રીતે આપણે સમજાવી શકીએ, કઈ રીતે પહોંચાડી શકીએ? આ સંકલ્પ એ આપણા સૌ કોઈનો હોવો જોઈએ. એ સત્સંગીનું લક્ષણ છે. મહારાજ આગો સંકલ્પ કરીને આવ્યા છે, અનેક લોકો સુધી પોતાનો પરિચય એમને પહોંચાડવો છે. મહારાજે કોઈ સંકલ્પ કર્યો, આપણી પરંપરાએ સંકલ્પ કર્યો. બાપા તારીખ 9/4/2006 ના રોજ સારંગપુરમાં બિરાજમાન હતા. પછી એક સંતનો પરિચય અપાયો કે MSc થયેલા છે, વિજ્ઞાનનું ભણેલા છે, સાયન્સ ભણેલા છે. એટલે બાપા જેવી સાયન્સની વાત આવી તો સ્વામી શું બોલ્યા કે વિજ્ઞાનનું ભણ્યા છો, વિજ્ઞાન વાળા સંશોધન કરે છે, તો તમે બધા એવું સંશોધન કરો કે આખા બ્રહ્માંડમાં સત્સંગ. પ્રમુખ સ્વામી મહારાજ પેલા ભણેલા સંતને શું કહે છે કે ટેકનિક શોધો, એવી ટેકનિક શોધો કે અનેક લોકો અક્ષરધામ જોવા માટે આવે. પછી બીજા એક સંત હતા, એને પૂછ્યું તું શું ભણ્યો? તો કે બાપા હું કમ્પ્યુટર પ્રોગ્રામિંગ ભણ્યો છું, કમ્પ્યુટર નેટવર્કની અંદર સોફ્ટવેરમાં ભણ્યા હતા. સ્વામી કે એવો પ્રોગ્રામ કરો કે આખા બ્રહ્માંડમાં સત્સંગ થાય. જવાબ આવી એક ડોક્ટર બાપાને મળવા માટે આવ્યા. એટલે સંતો કીધું બાપા એ સારા ડોક્ટર છે, ઇન્જેક્શન મારીને તાજા કરી દે. સ્વામી કે તો બીજા ડોક્ટરો કરે છે, એવું ઇન્જેક્શન શોધો જેને મારે સત્સંગમાં આવતા. આવું કંઈક કરો. આપણા ગાધડકાના ગોવિંદ દરજી હતા, એને કોઈકે પૂછ્યું ગોવિંદ તારું કલ્યાણ થશે? તો ગોવિંદ શું બોલ્યા? અરે મારા કલ્યાણની ક્યાં વાત કરો છો, મારા સેવેલા કપડાં પહેરે ને એનું કલ્યાણ થાય. આપણા દરજી હરિભક્ત એ આ ભાવનાથી કપડાં સીવે, આપણા મોચી હરિભક્ત આ ભાવનાથી જોડા બનાવે કે પહેરનારાનું સારું થાય. આપણા કડિયા હરિભક્ત આ ભાવનાથી કન્સ્ટ્રક્શનનું કામ કરે કે આમાં રહેનારાને સત્સંગનો યોગ થાય. જે વ્યવસાય સાથે સંકળાયેલા છે એ વ્યવસાય પેટ માટે તો કરવાનો જ છે, પણ એની સાથે સાથે આપણો મેસેજ કઈ રીતે પાસ થાય એ પ્રયત્ન કરવાનો છે. તારીખ 4/9/2004 બાપા લંડન બિરાજમાન હતા અને બાળ સંચાલક દેવેન્દ્ર પારેખ બાપા પાસે આવ્યા. સંતોએ પરિચય કરાયો કે નોકરીમાં ટેલિફોન ડિપાર્ટમેન્ટમાં સંશોધન કરે છે અને મોબાઈલમાં વિડીયો દેખાય એવું સંશોધન એને કર્યું છે. અત્યારે વિડીયો કોલિંગ કોમન થયું. એ વખતે 2004 એટલું નવું હતું કે વિડીયો દેખાશે ટેલિફોનમાં, સામે વાળા વિડીયો પર જોવે, આ બાજુ તમે એનો ચહેરો જોઈ શકો, વિડીયો કોલિંગ કરી શકો. બાપા શું બોલ્યા? આવી શોધ પાછળ તો આખી દુનિયા ચોટેલી છે. જે શોધને લીધે દૂષણો ઘૂસે એવી શોધોને ટેકનિકો શા કામની? એવી ટેકનિક શોધો કે મંદિરે બધા આવતા થઈ જાય. આ એમની દ્રઢ ઈચ્છા. સત્સંગનો રંગ લાગે, આ એમની દ્રઢ ઈચ્છા. અને ન કેવળ ઈચ્છા, એમણે પરમહંસો એવા પ્રયત્ન કર્યા એને હિસાબે આ શક્ય બન્યું. કાકા સાહેબ કાલેલકરે લખ્યું છે કે સ્વામિનારાયણના સંતો કેવળ મંદિરમાં બેસીને પ્રવચન નહોતા કરતા, પણ એ ઘરોઘર ખેતરે ખેતરે જતા હતા, લોકોને મળતા હતા. એને હિસાબે સ્વામિનારાયણ સંપ્રદાયનો વ્યાપ આટલો વધ્યો છે. સંતો એવા પ્રયત્ન કર્યા, હરિભક્તો એવા પ્રયત્ન કર્યા, જેને હિસાબે સત્સંગનો એટલો રંગ ચડ્યો ને લોકો રંગાયા. સંતો તો કરે જ, ભાવનાથી કોઈક ના પાડે તો એ કરે. અમે પૂજ્ય ડોક્ટર સ્વામી સાથે હતા, એમાં ખંડવા ગામમાંથી પસાર થતા હતા. કિશોર કુમાર જે એક્ટર અને સિંગર થઈ ગયા, એનું ગામ ખંડવા છે, ઇન્દોર બાજુ જતા. એમાં ટ્રેન આવવાની થોડીક વાર હતી. એટલે પૂજ્ય ડોક્ટર સ્વામી કે હું પ્લેટફોર્મ પર થોડું વોકિંગ કરું, એ તો સમયનો તરફ બધો ઉપયોગ કરે. ટ્રેન આવવાની વાર હતી એટલે કુલી, જે ટ્રેનનો લગેજ ઉચકનારા માણસોનો લગેજ ઉચકનારા કુલી, એ ફ્રી બેઠા હતા બાકડા પર, પ્લેટફોર્મ પર. ડોક્ટર સ્વામીએ પગમાં સાંકડી પહેરેલી હતી, એટલે આગળથી પસાર થાય આમ થોડુંક ચાલે કરે ને એટલે સહેજ અવાજ થયો. એટલે પેલા કુલી શું બોલે? મહાત્મા यहाँ से मत गुजरो, डिस्टर्ब होता है. अब कूली बोलिया कि यहाँ से मत गुजरो, डिस्टर्ब होता है, थोड़े दूर जाके चलो.
એટલે મને એમ થયું કે આવા મોટા સંતનું પેલો આ કુલી અપમાન કરે સારું ના કહેવાય, એટલે હું એને સમજાવવા જતો હતો. ત્યાં ડોક્ટર સ્વામી મને કહે કે આપણા મોબાઈલ લાવો, આપણો હોટલાઇન સેલફોન લાવો, એટલે પોકેટ કેલેન્ડર 8 આનાનું આવે 25 પૈસા એ મંગાવ્યા. પછી પેલા કુલી પાસે ગયા, મેં કીધું આ ના પાડે છે પાછા ત્યાં જાય છે. આઉટ સ્ટેટ વાળા માણસો શું બોલે કે નક્કી નહીં. એટલે ડોક્ટર સ્વામી એના ખભા પર હાથ મૂકીને શું કે ડિસ્ટર્બ નહીં હોગા કલ્યાણ हो जाएगा, डिस्टर्ब नहीं होगा कल्याण हो जाएगा. कल्याण कैसे होगा? लो कहना हॉटलाइन फोन लो, सेटेलाइट फोन लो. અને પછી એને વાત કરે છે કઈ પણ તકલીફ આવે ત્યારે ભગવાન અને સંતને યાદ કરવા. જો આ રીતે પ્રયત્ન આપણી પરંપરાએ કર્યો છે સત્સંગ વધારવા માટે, આપણી વાત લોકોને સમજાય એના માટે, ન કેવળ સદગુરુ સંતોએ પણ સંતોએ અમારા સર્વમંગલ સ્વામી છે ત્યાં નડિયાદની અંદર ચરોતરમાં વિચરણ કરતા, એમાં આણંદમાં જન્મજયંતિ હતી 2000ની સાલમાં. એમાં એક ભાઈને એમણે ફોન કર્યો, હલો રમેશભાઈ, ત્યાં કંઈક બીજી ખોટો લાગી ગયો છે. એટલે સામેથી શું બોલ્યા, અહીંયા કોઈ રમેશભાઈ નથી, અહીંયા તો મહેશભાઈ છે. એટલે સર્વમંગલ સ્વામી ખબર પડી ગઈ કારણ રોંગ નંબર લાગી ગયો છે. પણ એમને નક્કી કર્યું રૂપિયો તો ચડવાનો જ છે, તો રોંગ વાળા એને રાઈટ વાત તો કરી જ દે. એટલે રોંગ વાળા શું બોલ્યા, ભલે મહેશભાઈ હોય પણ અમારો સમયો છે એમાં તમે આવજો. નંબર રોંગ છે પણ જેને ઉઠાવ્યો તો રાઈટ છે ને માણસ, એ તો માણસ તો છે, એને આપણી વાત કેમ ના થઈ શકે? એને પણ જન્મજયંતિનો સંદેશો એમણે આપ્યો છે. આ પ્રયત્ન સદગુરુ સંતોએ કર્યો છે. હરિભક્તો આપણા પૂર્વેના હરિભક્તો, કલ્યાણભાઈ જેવા હરિભક્તો, પર્વતભાઈ જેવા હરિભક્તો મજૂરોને માળા ફેરવતા કરે. આપણે ઘણી વાર કોન્ટ્રાક્ટર હોઈએ ને તો મજૂરો સાથે ડિસ્ટન્સ રાખીએ છીએ. સાકરી મુકામે પૂજ્ય ડોક્ટર સ્વામી ત્યાં પધારે, અમારી સંતોની શિબિર હતી અને ત્યાં આપણી જમીન પણ છે, ખેતીવાડી છે, એટલે દૂર મજૂર લોકો થોડું કામ કરતા હતા. ડોક્ટર સ્વામી મને કહે કે આ મજૂરિયા આપણા ખેતરમાં કામ કરે છે. સ્વામી આપણા ખેતરમાં? મને કે એ લોકો આરતીમાં આવે છે, તો આપણે મેસેજ નથી આપ્યો. ત્યારે ડોક્ટર સ્વામી શું બોલ્યા, ખાલી મજૂર પાસે કામ ન કરાવો, એ આરતીમાં આવતા થાય એટલો મેસેજ આપો. એ આવી શકે, એ માણસ જ છે. મુજે ડોક્ટર સ્વામી એક લેટર લખી આપ્યો કે તમે અમારા મંદિરમાં કામ કરો છો એ સારું છે, પણ એક રિક્વેસ્ટ છે કે દિવસમાં 5 આરતી થાય છે તો ઓછામાં ઓછી એક આરતીમાં દર્શન કરીને કામે કરજો, અથવા કામ પૂરું કરી પછી દર્શન કરજો, એટલી વિનંતી છે. અનુકૂળતા કરવા ખાસ વિનંતી. એક મજૂરને પણ વાત કરી છે પીરસી શકાય. સત્સંગી તો તેમેરે કહીએ, જે એના યોગમાં આવનારને, યોગમાં ના હોય તો યોગમાં લાવે, એને વાતચીત કરે. પૂજા ડોડિયા જેવા આપણા હરિભક્ત, પૂજા ડોડિયા પાણવીના હતા, એની દીકરીના લગ્ન કરાયા. પછી જમણી સત્સંગી નહોતા, જસો ગોર એનું નામ, જસો. જમણી સત્સંગી નહોતા એટલે એક તો વાલી તરીકે શું રહે કે દીકરીને સત્સંગી ના ત્યાં આપતી છે, સારી ભાવના છે. પછી બિન સત્સંગી જો જમાઈ મળ્યા હોય તો એક હરિભક્ત તરીકે આપણી લાગણી રહેવી જ જોઈએ કે જમાઈને ધીમે ધીમે લાવતા કરવા. આમાં કંઈ ખોટું તો કરવાના નથી આપણે. એ સત્સંગનો રંગ ચડે, એનું જીવન સારું થાય, સુખ શાંતિ સ્થિરતા રહે, આ ભાવના આપણા મનમાં રહેવી જ જોઈએ. અમુક લોકો મનમાં ગ્રંથિ ફિટ કરી દે છે, એ નથી આવેલા. નહીં જ આવે કે સ્વામી અમારા જમીનમાં અમે ઓળખીએ ઘણા, અમને કે હું ઓળખું કે અમારા જમીને ઓળખો તો છો તમે, પણ હવે એને બદલો, સંતોની મદદ લો, થોડો સત્સંગનો યોગ એને કરાવો. આ પૂજા ડોડિયાના જમાઈ સત્સંગી નહોતા તો એને ધીમે ધીમે વાતો કરવાની શરૂ કરી. પ્રેમથી, કોઈ હઠાગ્રહ દુરાગ્રહ નહીં, પ્રેમથી વાતો કરી. એટલી વાતો કરી, એટલો ભાવ થયો ને એ સાધુ થઈ ગયા. આટલી વાતો કરાય જમાઈ કોઈ ડર, પણ આ તો એવા ઈચ્છક વાળા, એ સાધુ થતો હોય તો મારે કોઈ ચિંતા નથી, ભલે દીકરી એકલી રહે. અને પેલી બાઈ એવી શુરવીર, આ જમણી સાધુ થઈ ગયા અને પેલી બાઈ સાંખ્યોગી થઈ અને ત્યાં મહારાજની સેવાની અંદર રહી ગયા. પછી ત્યાં દરબારની અંદર જેટલી વ્યવસ્થા હશે ત્યાં કેવા હરિભક્તો પોતાના જમઈને વાતો કરી કરી સાધુના લેવલ સુધી પહોંચાડી દે. આપણે એટલું નથી કરવું, કોઈ અવખેલ ના કરતા, અને એટલા મજબૂત તો આપણે હોઈએ નહીં, આટલી વાતો થાય. પણ એની વચ્ચે થોડોક એને સત્સંગનો રંગ લાગે એટલી વાતો તો થઈ શકે કે નહીં. આપણા એવા ઘણા બધા હરિભક્તો આજે પણ છે કે જેને વાત સમજાવી છે કે પ્રયત્ન કરે છે. બાર પણ લોકો પોતાને જે સંપ્રદાયની વાત સમજાય એના માટે કેવો પ્રયત્ન કરે છે. એક પ્રેરણા લેવા જેવી છે. ક્રિશ્ચિયાનિટીનો એક ફાંટો છે મોર્મન. ખ્રિસ્તીમાં જે કેથોલિક હોય છે, મેથોડિસ્ટ હોય છે, અલગ અલગ ફાંટા છે.
એમ એક ઘાટો છે એનો મોર્મન સંપ્રદાય, ક્લિયર લેક સિટી છે યુટાની અંદર, ત્યાં એનું મેઇન સેન્ટર છે. લગભગ 1830 આસપાસ એ સંપ્રદાયની કે એની માનવિકતાનો સ્વીકાર થયેલો અને પ્રારંભ થયેલો છે. 1971ની સાલમાં એના અનુયાયી હતા 30,90,953 1971ની અંદર, અને અત્યારે 2017માં એના અનુયાયી છે 1,58,82,417 જેટલા અનુયાયી છે. 1.5 કરોડથી ઉપર અનુયાયી છે. અને એ લોકોના નિયમ ધર્મ, જેમ આપણા સત્સંગનો નિયમ બોલ્યો નિયમ ધર્મ ને બધું, આ મોર્મનમાં દારૂ ન પીવાય, તમાકુ ન ખવાય. આ મોર્મનમાં ચા કોફી પણ નિષેધ છે. આ મોર્મનમાં ચોખ્ખો 10મો ભાગ ધર્માદો કાઢવાનો જ. આ મોર્મનમાં જે માનતા હોય એ ન્યુક્લિયર ફેમિલીમાં વિભક્ત પરિવારની અંદર ન રહે, સંયુક્ત પરિવારમાં રહેવાની પ્રેરણા આપવામાં આવે છે. આ મોર્મનમાં માનતા હોય એમાં લગ્નેતર સંબંધોનો સંપૂર્ણ નિષેધ છે. લગ્ન મર્યાદાનો સંપૂર્ણ આગ્રહ રાખવામાં આવે છે. નિયમમાં વર્તે છે, પણ જો મોટો એનો પ્લસ પોઈન્ટ હોય તો શું છે કે એના તમામ ભક્તો, એમાં જે ગ્રેજ્યુએટ થયેલા છોકરા હોય એ નોકરીએ લાગતા પહેલા 2 વર્ષ મોર્મનના પ્રચાર પ્રસાર માટે આપવાના. 2 વર્ષ એના ખર્ચે, એના સમયે 1 વર્ષમાં 5 લાખ, 4 લાખ, 600 લાખ નવા લોકોને મોર્મનની વાત કરે છે. આપણી હિન્દુની મોટી નબળાઈ હોય તો એ હિન્દુ તરીકે પણ માંડ ઓક્સિજન પર ટક્યો હોય. કેટલાક હિન્દુ તરીકે ઓક્સિજન પર ને વેન્ટિલેટર પર ટક્યા હોય. સેજ તો ધક્કો મારે ને તો તરત બહુ થઈ જાય. સેજ તો વધારે ધક્કો મારે તો મુસ્લિમ બાજુ જતા રહે. કંઈક સેજ પ્રલોભન આવે, સેજ હિન્દુ ધર્મનું નબળું દેખાય, એકાદ બે પ્રસંગો કંઈક બને એટલે હિન્દુ ધર્મને ગાળો માંડવા લાગે. એ બધાની વચ્ચે દૂષણ શું કેવળ હિન્દુમાં જ છે? બીજા કંઈ દૂષણ નથી? આપણી પાસે જે સારું છે, સાચું છે, એનો સ્વીકાર કરી બીજાને આપણી વાતો યાદ રાખીએ. હિન્દુ સંસ્થા કે હિન્દુ સંપ્રદાય કોઈ ધર્મ પરિવર્તન નથી કરતા, કોઈ ટાર્ગેટ ઓરિએન્ટેડ કામ નથી કરતા. આપણે તેનું જીવન નિર્વ્યસની થાય, સદાચારી થાય, એના પરિવારમાં એકતા રહે, એના માટેની આ વાતો કરીએ છીએ. પણ આપણી એક ફરજ બને છે કે આપણા યોગમાં આવનારને જે વાત આપણને સમજાવી છે એ આપણે કરવી છે. અડવાણીજી દિલ્હીમાં આવ્યા, दर्शन एक अडवाणी जी शू बोलिया, हमारे पास जो भी आता है मैं सबको अक्षरधाम भिजवाता हूँ. मैं कहता हूँ अगर देश के सबसे उत्कृष्ट उदाहरण देखना हो तो अक्षरधाम दिखाइए. अक्षरधामની વાતો નાયક વડાપ્રધાન એનાથી આવનાર દરેક લોકોને કરે. અબ્દુલ કલામ સાહેબ એનાથી આવનાર દરેક લોકોને વાતો કરતા. આર.કે. લક્ષ્મણ જે પ્રખ્યાત કાર્ટુનિસ્ટ હતા, કાર્ટુનિસ્ટ, એને પણ વાતો કરીને મોકલ્યા હોય તો કલામ સાહેબે મોકલ્યા છે. પેલા તો નાસ્તિક જેવા હતા, પણ કલામે ક્યાં મોકલ્યા? કલામ કોઈ કંઠી કરેલા સત્સંગી નહોતા, પણ કલામ સાહેબના મનમાં એટલું દ્રઢ હતું કે પ્રમુખ સ્વામી મહારાજ પવિત્ર સંત છે, એમનું કાર્ય સાચું ને સનાતન છે, સમાજ ઉપયોગી છે, તો એનો મેક્સિમમ લોકોને પરિચય થાય એવું કરાવવું જોઈએ. CSIR સાયન્ટિફિક ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ સેન્ટર છે ભારતનું, એના ડાયરેક્ટર છે અનંત માશિલકર. એમના હાથ નીચે ભારતના 20,000 વૈજ્ઞાનિકો કામ કરે છે. ભારતના 20,000 વૈજ્ઞાનિકોના ડાયરેક્ટર છે. કેટલો બુદ્ધિશાળી માણસ કહેવાય. એને અક્ષરધામ જોયું અને એને સંકલ્પ કર્યો છે કે મારે મારા 20,000 વૈજ્ઞાનિકોને પ્રમુખ સ્વામીનું અક્ષરધામ બતાવવું છે, મારે બધાને અક્ષરધામમાં લાવતા કરવા છે. આ ભાવના છે. અક્ષરધામ જોયા પછી મને ભારતીય હોવાનું ગૌરવ એક જાગૃત થયું. બેરિંગના આપણા ડોક્ટર જીરા, બેરિંગના એમ્બેસેડર ડોક્ટર શેટ્ટીએ ત્યાં ડોક્ટર જીરા પાસે ગયા દાંત ચેક કરાવવા માટે. અને એ વખતે ડોક્ટર જીરા ડોક્ટર હોય તો ટ્રીટમેન્ટ કરે, મેસેજ થોડા આપે, એ પાછા આપણા સત્સંગી તો નહીં, પણ એને ભારતીય એમ્બેસેડરને ડોક્ટર જીરા, મુસ્લિમ ડોક્ટર શું વાત કરે છે, તમે ઇન્ડિયા જતા હો તો અક્ષરધામ ખાસ જજો. પછી ઇંગ્લિશમાં શું કહે છે, યુ ટેક ઓલ ધ ચર્ચીસ એન્ડ કેથેડ્રલ્સ ઓફ યુરોપ, રોલ ધેમ ઇન્ટુ વન. તમે યુરોપના બધા ચર્ચ, કેથેડ્રલ બધા જ ભેગા કરો અને એને રોલ કરી નાખો તો એ બધા કરતા અક્ષરધામ એ સુપિરિયર છે. એ અક્ષરધામ દિલ્હીમાં, એની મુલાકાત તમે લેજો. એક મુસ્લિમ વ્યક્તિ આપણી વાત, ભગવાન અને સંતની વાત બીજાને કરે તો આપણે તો ચોક્કસ આપણી વાત બીજાને કરવી રહી જ. બહુ જ મોટી સેવા છે. અંતરની અંદર આપણું આ જ્ઞાન દળ થશે,
મોટા પુરુષના રાજીપાની એક અનુભૂતિ થાય છે. મોરેશિયસમાં કાલબાસ ટાઉનમાં કૃષ્ણાનંદ સેવા આશ્રમ છે. દિન દુખિયાનું કામ કરે. વિશ્વમાં 21 જેટલા આશ્રમ છે. 100 વર્ષ જૂનો, 75,000 જેટલા એના ભક્તો છે. બાપા 89ની સાલમાં ત્યાં પધાર્યા. વડોદરાના વિશ્વજ્યોતિ આશ્રમનું ખાતમુહૂર્ત યોગી બાપાએ કર્યું. હવે જોજો એના આશ્રમના મુખ્ય વ્યક્તિ શું બોલે છે. હું યોગીજી મહારાજના યોગમાં આવ્યો, તેનું માધ્યમ તમારા એક હરિભક્ત બન્યા. તેમણે મને તમારા વચનામૃત અને શિક્ષાપત્રી આપ્યા, સ્વામીની વાતો આપી. આ બધું વાંચ્યા પછી મને લાગ્યું કે અમારા આશ્રમનું ખાતમુહૂર્ત જો કોઈની પાસે કરાવવું હોય તો આ સ્વામિનારાયણના પવિત્ર સાધુ પાસે કરાવવું જોઈએ. એક બીજા સંપ્રદાયના આશ્રમની ખાત વિધિ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ પાસે કરાવડાવે તો મીડિયેટર કોણ બન્યું? એક આપણા હરિભક્ત. તેને સહેજે સહેજે શિક્ષાપત્રી આપી, સ્વામીની વાતો આપી. આપણે આપણા સ્વામિનારાયણ પ્રકાશ, આપણે આપણા ટ્રાન્સેન્ડન્સ, આપણે આપણા બ્લીસ કે પ્રેમવતી એ મેગેઝિનો બીજા સુધી કેમ ન પહોંચાડી શકીએ? આ બહુ જ મોટી સેવા છે. બીજા સુધી આ સમય આપીને પહોંચાડવા માટે બીજો કેટલોય ફાજલ સમય આપણો બગડતો હોય છે. ઈસવીસન 1915ની અંદર ગાંધીજી બેઠા હતા, કંઈક લખતા હતા. એની બાજુમાં કાકા સાહેબ કાલેલકર બેઠા હતા અને કાકા સાહેબ કાલેલકર કંઈક વાંચતા હતા. એટલે ગાંધીજીએ પૂછ્યું કે શું કરો છો? એટલે ઉમર ખૈયામ, ઉર્દુના એક મશહૂર શાયર થઈ ગયા ગઝલકાર, ઉમર ખૈયામની રૂબાયતનો તર્જુમો વાંચતા હતા. એટલે ચોપડી બતાવી. એટલે બાપુએ નિકાસો નાખ્યો ગાંધીજીએ. એટલે કાકા સાહેબ કાલેલકર કહે છે, બાપુ આપ ઉદાસ કેમ થઈ ગયા? ચોપડી હું વાંચું એમાં તમને કેમ ન ગમ્યું? એટલે ગાંધીજી શું કહે છે, મને પણ અંગ્રેજી કવિતા વાંચવાનો બહુ જ શોખ હતો. બેરિસ્ટર હતા, ઇંગ્લિશ જાણતા હતા, પણ મેં વિચાર કર્યો કે મને અંગ્રેજી કવિતા વાંચવાનો શું અધિકાર? મારું સંસ્કૃતનું જ્ઞાન ક્યાં પૂરતું છે? જો મારી પાસે ફાજલ સમય રહે તો મારે ગુજરાતી લખવાની શક્તિ વધારવી જોઈએ. દેશને આઝાદ કરવો હોય તો મારો સમય સેવા શક્તિ વધારવામાં રોકવો જોઈએ, નહીં કે અંગ્રેજી માટે. એટલે મેં અંગ્રેજી કવિતાઓ વાંચવાનું બંધ કરી દીધું. આ ગાંધીજી બોલ્યા. કાકા સાહેબ કાલેલકરે પોતે જે ઉમર ખૈયામની રૂબાયતનો તર્જુમો વાંચતા હતા એ ચોપડી બાજુ પર મૂકી દીધી અને કાકા સાહેબ લખે છે કે જ્યાં સુધી હું ગુજરાતી લખતા ને વાંચતા ન થઈ ગયો ત્યાં સુધી એક પણ અંગ્રેજી પુસ્તક મેં વાંચ્યું નથી. ગાંધીજીની રસ અને રુચિ એ મેં જાણ્યા. ગાંધીને શું ગમે છે? આપણા ગુરુ, આપણા ઈષ્ટદેવ, એને શું ગમે છે? આપણી વાતો આપણે વાંચીએ, આપણા યોગમાં આવનારને આપણી વાતો આપણે પીરસીએ. નાની મોટી ઈશ્વરતા મળશે. આપણે કોઈકને વાત કરવા જઈએ તો સ્વીકાર ન પણ કરે. અમે એકવાર રાજકોટમાં જે એક બાઈના ઘરે પધરામણી ગયા. મહાપૂજા હતી. મહાપૂજા પૂરી થઈ પછી ચાંદલો કરતા હતા. બારસાક ને સંતો નાળિયેર વગેરે ચાંદલો કરે એટલે એના ત્યાં મિસ્ત્રી કામ ચાલુ હતું. મિસ્ત્રી કામ કરતા હતા. ઘરમાં બેઠા બેઠા થોડું કામ હજી બાકી હતું. એટલે બધાને ચાંદલા કર્યા. એટલે મેં કીધું આને પણ ચાંદલો કરીએ. મિસ્ત્રી એટલે હિન્દુ તો હતો જ. તો પેલા એ ના પડી કે મારા કપાળમાં મહેરબાની કરીને ચાંદલો કરતા નહીં. મેં કીધું આપણા કેટલાક હિન્દુઓ વેન્ટિલેટર પર ટક્યા હોય છે, કેટલાક આઈસીયુમાં હોય છે. આ બધા આ પ્રકારે કે જેને ચાંદલો કરાવવો પણ ગમે નહીં. બધું વાંધો નહીં, હઠાકરા તો ન કરે. પછી પ્રસાદ હતો. ભગવાનને ધરાયો તો મહાપૂજા પૂરી કર્યા પછી એટલે મેં કીધું પ્રસાદ બધાને વિતરણ કરતા તેને આપવા દે. મને કે સોરી, પ્રસાદ મારી એવું નથી. આ પ્રસાદ ખાવાનું શું વાંધો છે? મને કે ના, એકવાર તમામ લોકોનું ખાઈએ પછી તમારા જ થઈ જવાય છે. આને કોણ કહી ગયું આ બધી આપણી ખાનગી વાતો? પણ એના મનમાં હતું કે આ પ્રસાદ કહીએ તો તમે આપતો જ છે. પણ આપણો પ્રસાદ, આપણી વાતો બીજા લોકો સુધી જાય એવો પ્રયત્ન કેમ ન થાય? યાદ રાખીએ, આપણા પ્રસાદમાં કોઈ મંતર જંતર નથી, પણ ભગવાનનો પ્રસાદ છે. ભગવાનનો ઘડાયેલી યોગી બાપા કહેતા ને એનો કોણ કામ કરે છે. એના માટે આ પ્રસાદ પણ ના પાડે. યોગી બાપા બોમ્બેમાં એક યુવકને દીક્ષા આપે, સાધુ થવા માટે દીક્ષા આપે. એકવાર દીક્ષા આપી, થોડાક દિવસ રહે, પાછો ઘેર જતો રહે. પછી ઘરેથી કંટાળે પાછો આવે. યોગી બાપાને કે પાછી મને દીક્ષા આપો. બીજી વાર દીક્ષા આપે, થોડા દિવસ સાધુ તરીકે રહે, પાછો કંટાળે એટલે ઘેર જતો રહે. યોગી બાપાએ લગભગ 3 વખત દીક્ષા આપી. આની દીક્ષા લેવા જેવી, દીક્ષા બેસવા જેવી વસ્તુ છે. આ દીક્ષા છે, ઘડીએ ઘડીએ થોડી લેલે કરવાની હોય. પાછો થોડાક દિવસ રહે ઘેર જતો રહે. 3 વખત આવું થયું. એટલે કિશોરભાઈ દવે યોગી બાપાને કીધું, મુખ્ય હરિભગત આપણા, એટલે કિશોરભાઈ દવે કીધું બાપા એ કદી નભવાનું નથી.
અહીંયા ત્યાગાશ્રમમાં રહે એના અહીં કઈ લખણ નથી. એ હવા ફેર કરવા આવતો એમ આવે છે. એ આપણે હવા ફેર કરવા માટે જઈએ એમ હવા ફેર કરે ને ફ્રેશ થઈ જાય પાછું ઘેર જતો રહે છે. તો એને ઘડીએ ઘડીએ દીક્ષા ના આપો. હવે એ સમય યોગી બાપા શું બોલ્યા? મારે એના જીવનું રૂડું કરવું છે, મારે એના જીવનું રૂડું કરવું છે. ટકે કે ના ટકે એના પ્રારબ્ધ. હું તો 3 વખત છું, 8 વખત આવશે ને તો 8મી વખત પણ આપીશ. શું તૈયારી યોગી બાપાની? યોગી બાપા કે હું 8મી વખત પણ એને પ્રેમથી દીક્ષા આપીશ. બીજાને સત્સંગ કરાવવામાં એકાદ વખત કોકે આપણને મંદિરે આવવાની ના પાડી, રવિ સભામાં આવવાની ના પાડી, તો શા માટે આપણે નેગેટિવ એપ્રોચ રાખીએ છીએ કે નહીં થાય, એને આપણી વાત નહીં મનાય? કેટલાક તો સ્ટેટમેન્ટ શું લખે કે આ જન્મે નહીં જાય, જન્મ સુધી પહોંચાડ્યા છે. અમુક તો ડિલીટ કરી નાખે, અમુક તો 8 જન્મ સુધી બોલી જાય. લગભગ આના લખણ જોતા 8 જન્મ સુધી નહીં આવી છે. કેટલાય વિરોધ કરનારા માણસો સત્સંગમાં આવતા થયા. કોઈ વિરોધ કરે છે તેમ ન સમજવું કે આપણા પ્રત્યે પૂર્વગ્રહ છે, અજ્ઞાન છે, પૂરી માહિતી નથી, કોઈકની ચળવણી છે, પૂર્વનું કંઈક દુષ્કૃત મળે છે. આપણે થોડો પ્રયત્ન કરીએ, ભગવાનને પ્રાર્થના કરીએ, સાચી વાત એને સમજાય છે. જો આપણે સાચા હોઈએ તો ગાંધીજીએ કોચરબ આશ્રમમાં રહી અને સ્વતંત્રતાની વાતો કરી રહ્યા કાંતેના બધું સૂતરનું દુખેલ કરે. ગાંધીજીએ દેશ આઝાદી માટે બધા પ્રયત્ન કર્યા. ખેલ જાણી જોઈ બોલું છું, સરદાર પટેલ ખેલ સમજતા હતા. પછી સરદાર પટેલ ભદ્રકાળીના કિલ્લામાં બેસે. સરદાર એટલે બુદ્ધિશાળી માણસ, બહુ બાહોશ, ચલો તમે પાટીદાર, પૈસે ટકે સમૃદ્ધ. સરદાર પટેલ એટલા શોખીન હતા, એના કપડાના કોલર ધોવડાવવા માટે એ સરદાર બોમ્બે મોકલતા હતા. કપડાના શોખીન. સરદાર પાછા ચીરું પીએ, પિસ્તોલ પીતા હતા. શરૂઆતના કાળની અંદર સરદાર આવા બધા ખેલ કરતા હતા. એમાં સરદાર બધા વકીલો સાથે બેઠા હતા ભદ્રકાળીના કિલ્લામાં, અમદાવાદમાં. અને એમાં બધા વકીલો સાથે બેસીને સરદાર શું બોલ્યા? એક બેરિસ્ટર આવ્યો છે, વાણીઓ છે પોરબંદર બાજુનો, અને જે ઈચ્છા લઈને આવ્યો છે કે બ્રહ્મચર્ય પાલીએ, જાદુ સાફ કરીએ, અનાજ કરીએ, કાંકરા વીણીએ અને એમાંથી દેશ આઝાદ થશે. સૂતર કાંતીએ અને એમાંથી દેશ આઝાદીની પ્રેરણા મળશે. અને દેશ સેવકોનું કારખાનું ઊભું કરવા માંગે છે. આમ કરે દેશ થોડો સ્વતંત્ર થાય. ભલા માણસ, બ્રિજ રમવાની મજા માણો. બ્રિજ, સરદાર એક ગેમ રમતા હતા, ગેમનું નામ છે બ્રિજ. બ્રિજ રમવાની મજા માણ. ભાઈ તો ભણેલો છે, વિલાયતજીને બેરિસ્ટર થઈ રહ્યો છે. આ બધા ખેલ મૂકીને દેશ આઝાદ કરવાના. સરદારે ગાંધીજીની આવી મશ્કરી કરી. સહકાર આપવાની વાત તો બાજુ પર રહી, અને પાટીદાર હતા, કેમ્પમાં હતા, પણ આઈની જાહેરમાં હતા, વાણિયા હતા. અને ગાંધીજીએ નક્કી કર્યું તો ભલે તું મારો વિરોધ કરે, પણ દેશ સેવકોની યાદી બનાવું, એમાં પહેલું નામ પાટીદારમાં લખું, વાણિયો નહીં. અને એવી અસર કરી, એવી બધી વાતો થઈ. દેશને આઝાદ કરવા માટે જે કંઈ આખું સૈન્ય કે જે આખી ટીમ થઈ, ચોહર થઈ આખી, એમાં સરદાર પટેલે પોતાનું નામ પહેલું લખાયું. અને સરદાર કેવા થયા? ગાંધીજીના વચને સર્વસ્વ કુરબાન કરી નાખે એવા થયા. સરદાર પટેલને પૂછ્યું કે દેશ આઝાદ થયા પછી મંત્રીમંડળ રચાશે, એમાં કયા ખાતાના પ્રધાન સમેત થશો? ત્યારે સરદાર શું બોલ્યા હતા? ભટકતો બાટ બનીને ગાંધીજીના ગુણ ગાતો હતો, દેશ આઝાદ થયા પછી પણ ગાંધીજીના ગુણ ગાય એમ જ કામ કરીશ. વડાપ્રધાન પગને ઠોકર મારી દીધી. કેટલી હદે માણસ બદલાઈ શકે છે, વિરોધ કરનારો બદલાય. તમે ગાંધી થાવ ને તો સરદાર તો એની જાતે તમને મળી આવશે. તમે પાકા સત્સંગી થાવ, તમારો અભિગમ સારો થાય, તો લોકો ઓટોમેટિક આપણી વાતનો સ્વીકાર કરશે. અને એમાં આપણું બળ નહીં, ભગવાનનું બળ. આપણી બુદ્ધિ, આપણી શક્તિ, આપણી આવડત, આપણું કૌશલ્ય, આપણી વક્તૃત્વ કળા, એ કેવો કામ નહીં લાગે. ભગવાનની શક્તિ, ભગવાનનું બળ. અમદાવાદમાં કાલુપુરનું મંદિર થતું હતું. અમે ઈડર બાજુથી પથ્થર આવતા હતા, સાબરકાંઠા બાજુથી, ખેડબ્રહ્મા અને શામળાજી બાજુથી. એમાં ઈડરના રાજાએ પથ્થર પર ટેક્સ નાખ્યો. એક તો આપણે માંડ બધું સેવામાં કરતા હોય, એમાં પાછા રાજાએ ટેક્સ નાખ્યો, પથ્થર પર ટેક્સ. એટલે કોઈ રીતે પરવડે નહીં. પથ્થર આવતા બંધ થઈ ગયા, મંદિરનું કામ બંધ થઈ ગયું. એટલે મહારાજે ગરડામાં ખબર પડી, સંતો ભેગા કર્યા કે કાલુપુરનું મંદિરનું કામ અટક્યું છે, હવે રાજાએ ટેક્સ નાખ્યો છે, રાજાને સમજાવવાના છે. એટલે એક સંતને બોલાયા, ગુરુચરણ પ્રતાનંદ સ્વામી, કે સ્વામી તમે જાઓ, રાજાને જઈ વાત કરો. રાજાને રિક્વેસ્ટ કરે, માને આ લોકો સન્મુખત્યારશાહી હતા, ધારે કરી શકે, અંદર નાખી દે. એટલે પેલા સંતે વાત કરી, મહારાજ હું કઈ ભણેલો નહીં, અને મારી વાત કેમ ના માનશે? મહારાજ કે રાજા માનશે. અરે પણ કેમ માને?
મહારાજ કે અમને અંતરમાં ધારીને જજો, અમને સંભાળીને બોલશો તો રાજાનું અંતર પીગળી જશે. આપણે ક્યાં આપણા સ્વાર્થની વાત કરવી છે, એમનો હાથ પકડશો અને પલટાશો. અને મહારાજના વચનો ધાર્યા અને ગુરુચરણ રતાનંદ સ્વામી ઈડર પહોંચ્યા. મહારાજાનો હાથ ધરી સીધી પેલી પાણીની કોટીની વર્તમાન જ ધરાયા. કે ઈડરનો મંત્રીઓ અહીંથી પથ્થર આપ્યો છે, ટેક્સ નાખ્યો છે, સ્વામિનારાયણ ભગવાને કેવડાવ્યું છે, ટેક્સ બધો માફ કરી દેવાનો છે, આટલું સારું સત્સંગનું કાર્ય સહકાર આપવા, સંપૂર્ણ સહકાર, ટેક્સ માફ થઈ ગયો, રાજાને ભાવ થયો. એમ આપણે આપણા બળથી ક્યાંક જજુમવા જઈએ છીએ એટલે નિરાશા આવે છે, પાછા પડાય છે. ભગવાનના બળથી પ્રયત્ન કરવાનો અને પોઝિટિવિટી, ક્યાંક નાની મોટી નિષ્ફળતા મળે છતાં પણ જ્યાં જ્યાં સફળતા મળે છે એને યાદ કરી એ પ્રયત્નને દોહરાવાના છે, તો વધારે સારું કાર્ય આપણે કરી શકીએ. આજે આટલો મોટો સમાજ આપણો છે અને રાજકોટ લેવલે બાપાની જન્મજયંતિ આપણે ઉજવવાના છીએ, રાજકોટ મંદિરનો દ્વિદશાબ્દી મહોત્સવ ઉજવવાના છીએ. એમાં આગામી દિવસોમાં આપણો એક મોટો ઉત્સવ આવી રહ્યો છે, એ છે દીપાવલીનું પર્વ. બહુ જ પવિત્ર દીપાવલીનો ઉત્સવ આવી રહ્યો છે. પ્રતિવર્ષ હજારોની સંખ્યામાં લોકો મંદિરના દર્શને આવે છે. પૂજ્ય કોઠારી સ્વામી, ભંડારી સ્વામી, કાર્યકર્તાઓ જૈન કોઠારી 1100-1500 જેટલી આઈટમો ભગવાનને અર્પણ કરે છે અને બધું જ પ્રસાદ હજારો ઘરો સુધી આપણો એ પહોંચે છે. આપણે શારીરિક સેવાઓમાં જોડાઈએ છીએ, આપણે આર્થિક સેવામાં જોડાઈએ છીએ. તો ખાસ બધા જ હરિભક્તોને વિનંતી છે કે દર વર્ષે અન્નકૂટના મહોત્સવમાં આપણે દર્શને આવીએ છીએ. ચોપડા પૂજન કરી સંતો આપણને રૂડા આશીર્વાદ આપે છે, આપણા ધંધા વ્યવહાર સારા ચાલે એના આશીર્વાદ આપણે પ્રાપ્ત કરીએ છીએ. બીજું એની સાથે સાથે અન્નકૂટના દિવસે મહાપૂજા દ્વારા આપણને મંગલ કામના એના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. એ દિવસે આપણે જમણવારમાં હજારોની સંખ્યામાં, ગઈ સાલ લગભગ 17-18 હજાર ઉપર 20-20 હજાર આખા BAPS ની અંદર જમોને જમાડું પ્રોજેક્ટમાં જોડાઈએ છીએ. જમોને જમાડું એટલે એક ભક્તના મનમાં ભાવના રહે છે, ભગવાન નવું વર્ષ શરૂ થયું છે, તમારી કૃપાથી અમે જમીએ છીએ, તો વર્ષનો મંગલ પ્રારંભ તમને જમાડીને અમે પછી કરીશું. અમારે તમને થાળ કરવા છે, આ ભાવના આપણા મનમાં રહે. જેમ માતાના મનમાં લાગણી છે બાળકને સારું જમાડવું છે, જેમ સ્ત્રીના મનમાં પતિને જમાડવાની લાગણી રહે, આપણા વેવાઈ જમાડવાની લાગણી રહે. રિસેપ્શનમાં શા માટે ખર્ચા કરીએ છીએ, દેવું કરી કેમ ખર્ચા કરીએ છીએ, પાર્ટી પ્લોટ કેમ રાખીએ છીએ, મોટા ભાવની ડીશો કેમ કરીએ છીએ, વેવાઈ જમાઈ બધા રાજી થાય એના માટે કેમ પ્રયત્ન ને બધું કરીએ છીએ. જેમ રાજી કરવાનો આ પ્રયત્ન થાય છે એમ જમોને જમાડું પ્રોજેક્ટ એ ભગવાનને જમાડવા માટેનો પ્રોજેક્ટ છે. સ્વામી કહે છે આખા સંસારના જીવને જમાડવા એના કરતા એક ભગવતીને જમાડવું કોઈ અધિક છે, પણ આવા બધા જ ભગવતીને જમાડે અને પૂર્ણ પુરુષોત્તમ નારાયણને થાળ જમાડવો એ તો અધિક છે. આજે એ સંકલ્પ કરવાનો છે. જે કોઠારી સ્વામી પણ પધાર્યા છે, આ મારું પ્રોજેક્ટ એ છે. ગત વર્ષે પણ મારો રંગ લગાડવાનો છે. આપણે તો સેવા કરીએ છીએ પણ આપણા યોગમાં આવનાર બીજાને સેવા કરાવડાવી, એના માટે જમોને જમાડું પ્રોજેક્ટ છે. એના માટે પણ કાર્યકર્તાઓ આપને કીટ આપશે. તો આ એક ભાઈએ સંકલ્પ કર્યો કે ભરૂચના બ્રિજ આગળ ટ્રક વાળા બહુ ઉભા રહે છે, એટલે ટ્રક ડ્રાઈવરને ક્લીનરને પકડવા છે. ટ્રક ડ્રાઈવરને ક્લીનર પાસેથી 150 વ્યક્તિઓને વાત કરી જમોને જમાડુની સેવા લીધી. તો આજે અહીંયા બેઠેલા બધા જ હરિભક્તો આપણે કટિબદ્ધ થવું છે. આવતા વર્ષે જન્મજયંતિ છે, મંદિરનો દ્વિદશાબ્દી મહોત્સવ છે, મહાન સ્વામી મહારાજે આપણને સંકલ્પ કરાયો છે, મંદિરના 20 વર્ષ પૂરા થાય છે. એ નિમિત્તે બધા હરિભક્તો ઓછામાં ઓછા 20 નવી વ્યક્તિને, દ્વિદશાબ્દી છે ને, ઓછામાં ઓછા 20 નવી વ્યક્તિ સુધી આપણો સંદેશો આ સેવા દ્વારા આપણે પૂરો પાડવો છે. એ દ્વિદશાબ્દીની ઉજવણી થશે. તો ખાસ તમામ હરિભક્તોને વિનંતી આ કરવાની છે, આ પ્રોજેક્ટની અંદર પણ બધા જ સહકાર આપે, ઉત્સાહથી સહકાર આપે, કોઈ મોડી વાત ન કરે. આપણે તો જોડાઈએ, આપણા યુગમાં આવનાર અનેક લોકો સુધી જે જોડાય એનું પણ સારું, ન જોડાય એનું પણ સારું, એ ભાવના સાથે પ્રાર્થના કરી અન્નકૂટનું નિમંત્રણ આપીએ. એ સત્સંગીનું લક્ષણ થશે, બહુ જ મોટી આપણી સેવા થશે. એક આ પ્રોજેક્ટ છે. અમદાવાદથી વોલ કેલેન્ડર બુક સ્ટોલમાં આવે અને જે આપણે આપણા ઘરની અંદર વસાવીએ છીએ, બહુ સુંદર અલગ અલગ મંદિરોના ઠાકોરજીના પોઝ આપણને જોવા મળતા હોય. આખું વર્ષ ભગવાનના દર્શન થાય, નીચે તિથિ તારીખ બધું આપ્યું હોય, આપણા પર્વો ઉત્સવ આપ્યા હોય એના દર્શન થાય. આ વખતે રાજકોટ મંદિરને 20 વર્ષ પૂરા થાય છે, જન્મજયંતિ આવી રહી છે, એટલે પૂજ્ય કોઠારી સ્વામી, સંતો, અગ્રેસરો બધાએ સંકલ્પ કર્યો કે આપણા મંદિરના ઠાકોરજી 20 વર્ષથી આપણને દર્શન આશીર્વાદ આપે છે, તો આપણા ઠાકોરજી રાજકોટના લાખો ઘરો સુધી પહોંચે
એટલે અમદાવાદ અક્ષરપીઠના સહકારથી આ વખતનું 2018નું કેલેન્ડર આપણા ઘનશ્યામ મહારાજના ફોટોગ્રાફ વાળું આપણે છાપીએ છીએ, જે સ્ક્રીન પર આપ જોઈ શકો છો. અમારી બંને બાજુ પર તમને આ દેખાય છે. આ જે ઊભું કરેલું છે આ કેલેન્ડર, આ પ્રકારના કેલેન્ડર છપાશે, જેમાં આપણા ઘનશ્યામ મહારાજ, નીચે પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ, બાપાની શતાબ્દીનો લોગો, દ્વિદશાબ્દીનો લોગો અને એનો સંદેશ અને તારીખ સાથે લખેલું છે 15/12/2018 પ્રમુખ સ્વામી મહારાજનો જન્મજયંતિ મહોત્સવ ઉજવાશે. બધા જ હરિભક્તો માટે આ વખતે તો જે કોઠારી સ્વામી સંતોએ આયોજન એવું કર્યું છે, જમોને જમાડુમાં જેટલા હરિભક્તો સેવા લખાવશે એ બધાને આ કેલેન્ડર પ્રસાદની સાથે ફ્રી ઓફ આપવામાં આવશે. તમામ હરિભક્તો ગુણભાવી જે સેવા લખાવશે એ બધાને આ વોલ કેલેન્ડર પ્રાપ્ત થશે. એ તો પ્રાપ્ત થઈ ગયા, પણ એટલાથી આપણે પૂરતું નથી કરવું. આપણે સેવા એ કરવી છે કે અહીંયા બેઠેલો એક હરિભક્ત જે પોતાની પ્રોડક્ટ માટે પ્રચાર પ્રસાર કરે છે, એમ આપણે કેલેન્ડર મારે મારા તરફથી લેવા છે અને મારા તમામ સગાવાલાના આપવા છે. રાજકોટમાં જેટલા રહે છે એ લોકો સુધી તમારા તરફથી 10 કેલેન્ડર, 20 કેલેન્ડર, 25 કેલેન્ડર, 50 કેલેન્ડર આપ આપજો. જેમ આપણે સંકલ્પ કરીએ છીએ સગાવાલાને રાજી કરવા માટે, કાશીદાસ મોટાએ સગાવાલાનો સત્સંગ થાય એના માટે 35 ગામમાં ગાડું ભરી મહારાજ વ્યવસાયી ફેરવ્યા હતા. તો આપણે એ સત્સંગી છીએ, એ પરંપરાના વાહક છીએ. તો એક વિનંતી આ છે, એના માટે પણ કાર્યકર્તા આપનો સંપર્ક કરશે મંડળમાં. અહીંયા બેઠેલા બધા જ હરિભક્તો આ કેલેન્ડર પ્રોજેક્ટની અંદર પણ સહકાર આપે તો લાખો ઘરોની અંદર આખું વર્ષ આપણા મંદિરના ઘનશ્યામ મહારાજના ઘરમાં બેઠા બેઠા એને પ્રેરણા આપી સત્સંગના સ્પંદનો ભાવશે અને જન્મજયંતિની પ્રેરણા આપશે. અને છેલ્લે મહંત સ્વામી મહારાજ જે આપણા પ્રગટ ગુરુવરી, એમનો 85મો જન્મજયંતિ મહોત્સવ 14મી તારીખે ગુરુવારના રોજ આવી ગયો છે. ગત વર્ષે તો સ્વામી શ્રી આદેશ આપ્યો હતો એટલે બાપાના જ ગુણગાન સાથે આપણે શાંતિથી ઉજવી લીધો હતો તમામ સભાઓની અંદર. આ વખતે તો સ્વામી વિદેશ પધારેલા છે, પણ આપણે બધા દરેક સેન્ટરોમાં સ્વામીજીની જન્મજયંતિ એ જ સ્વરૂપ છે, એ જ અક્ષર બ્રહ્મ છે. જે રીતે બાપાનો જન્મદિન આપણે ઉજવતા હતા એ જ રીતે મહંત સ્વામી મહારાજની જન્મજયંતિ BAPSના તમામ સેન્ટરોમાં ખૂબ ભવ્યતાથી દિવ્યતાથી ઉજવાશે. રાજકોટની આંગણે પણ 14મી તારીખે ગુરુવારે રાત્રે 8 થી 10:30 સુધી આપણે જન્મજયંતિ મહોત્સવની ઉજવણી આ જ હોલમાં કરવાના છીએ. એટલે તમામ સભાઓ ગુરુવારની બંધ રહેશે. ભાદરવા વદ 9 સ્વામીજીની જે જન્મજયંતિ છે એ જન્મજયંતિ આ તિથિએ આપણે ઉજવવાના છીએ. એ નિમિત્તે આપણે ભક્તિ અર્ઘ્ય અર્પણ કરી શકીએ. વિશેષ માળા, પ્રદક્ષિણા, 85 કલાકના સજડા, લિક્વિડ ઉપવાસ, કંઈક આવું ભક્તિ અર્ઘ્ય તપ અર્ઘ્ય અર્પણ કરી શકીએ. વિશિષ્ટ એ દિવસે દર્શન થશે, કંઈક ભક્તિ અદા કરવાનો અવસર પ્રાપ્ત થશે. તો બધાને ખાસ વિનંતી છે કે સ્વામીજીની જન્મજયંતિએ 14મી તારીખે ગુરુવારના રોજ રાત્રે 8 વાગે સપરિવાર મિત્રો સાથે આ જન્મજયંતિ સમારોહની અંદર પધારવાનું હાર્દિક આમંત્રણ છે. અને સાથે સાથે આજની સભાની અંદર પૂજ્ય